બ્લાઉઝ ઓલાના એ મમ્મી માર ચણિયા ચોળી બ્લાઉઝ સીવા નાખી દીધા કે બાકી છે? ના ના બાકી છે. કા પણ એને ના પાડી દીધી. તો હવે બીજે ન થાવો જાવ હું કાલની કહું છું. હવે શારદીની દ્વાર ને બસ કોઈ નહીં સીવી દે. રોમા એટલે બજારમાં જવાના છે તાર પપ્પા. તો તાર કાઈ બાકી છે કે? હા માર લાવવાનું છે. મારે એડી વાળા ચપ્પલ લેવાના છે અને બદલાવાના છે. ચપ્પલની બદલે સેન્ડલ લઈશ. હવે હીલ વાળીની દીકરી થામાને પડીશ તો ટાટિયો ભાંગશે. હા ભલે ભાંગે લઈશ જ તે. તૃષા તારો ડ્રેસ છે તો માંડવાના દિવસે પહેરવાની છે મંજાના દિવસે દે. ના ના હું નહીં આપું. આમ તો મારું ડ્રેસ તમ ન થાય. કોઈ ખોટી સિલાઈ તોડવીને એવું કરવું કરતા તું નવો લઈ લે છે. તાર પપ્પાને કહેશે લઈ દે. એ જો તો આ જો સેટ ને એવું બધું હું લાવી. આ ચણિયા ચોળી હારે આ ચૂડો મેચ થાય ને નહીં. જો બધી દુકાને ફરી ક્યાંય આવો ચૂડો જ ન મળ્યો. બોલ બધી દુકાને ગઈને ક્યાંય ચૂડો ન મળ્યો. પછી છેલ્લે 1500 કહેતો તો ને છેલ્લે 1200 માં કરી દીધો. મેં કીધું દર વખતે અહીંયા જ લઈ કરી નાખો. મસ્ત છે ને આ ચોલી જો બ્લાઉઝ સીવરાવા નાખ્યું છે મેં. શાબાશ. 3000 ની ચોલી છે અને એક ગાઉન નહીં તે સીવરાવા નાખ્યું. ઈ કદાચ કાલ લેવા જવાનું. મમ્મી તમે બધા બોલ બોલ કરો માં પછી અવાજ બેહી જાય. આકર ખાતે પાર ન થાવ તો ખબર ને. અને હજી ફોટાય પડાવવાના છે તમારે કેટલાય બધા. અને ઓલો તમાર હાડીને ફોલ શેડા દઈ દીધા બાકી છે હજી બધી કબાટમાં પડી હાડી. હે મમ્મી ઓલા ભાકા દાદાને કંકોત્રી લેખિક બાકી છે. હા તો એનું લિસ્ટમાં નામ લખવાનું છે એટલે હું લખી તો નાખું. લિસ્ટમાં ભાકા દાદા લખ્યું પણ એમાં છે ને ત્રણે ભાઈ નોખા થઈ ગયેલા છે. આમ તો ચાર છે ને ઈ ચાર ભાઈ નોખા થઈ ગયેલા છે પણ એકબીજાને બોલતા ના એટલે એને નોખી કંકોત્રી લખવી પડશે. તહેવારમાં ક્યાંય આવ્યા હતા ધોકો કર્યો. હા તે એને નોખી કંકોત્રી લખવી પડશે ને. હા તે વાંધો નહીં હાલો. એ ભાઈ ઓલે શેરવાની વાળાનો ફોન આવ્યો હતો. એમ કહેતા હતા કે તમારા ભાઈની કે શેરવાની બુક કરાવી હોય ને તો છે ને અત્યારે અડધું પેમેન્ટ એને કરી દેવું પડશે. તો તું આજે જાય છે ને બુક કરાવી નાખ.